દારૂ પીધેલી હાલત સાહેબ ઊંઘી હું જાઉં છું અને કાલ જો તમારા ખેલ નો બધી ખબર પડે છે. કોને જોજો તમને અને ક્યાં લગી વાઈસ આવશે કાઢવાનો છે અમને કોઈ મોઢામાં વાઈસ આવે દારૂ પીધો ને તમે અમને કે દારૂ નથી પીધો એવી વાત. હવે તમે પોલીસ છે હું છું અને પોલીસના પૈસા છે તમને જેના ફોન આવ્યો એને તો તારે એનું કરો તમે. હવે કાલ તમને જો તમારી ઊંઘનો આરામ થાય આ પોલીસ આ જિલ્લામાં બાકી હું એમ કહું એની વાત કાર્યવાહી કામ ન થાય અને એક ઉપરથી મારા નામ દે એમપીના નામ દે અત્યારે ધોકા લઈને આવે ખોટું બોલાવું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો અમરેલી લોકસભા બેઠક પર મોડી રાત્રે ભાજપના બે જૂથ વચ્ચે ધમાલ. કાર્યકરોની મારામારીમાં નારણ કાછડિયા પહોંચ્યા તો ઉગ્ર બોલાચાલી વચ્ચે ઝપાઝપી સર્જાઈ. સમગ્ર વાત કરીએ તો મોડી રાત્રે ભાજપના બંને જૂથના કાર્યકરો હોસ્પિટલમાં દાખલ થયા. સામસામે પોલીસ ફરિયાદ કરવા ગંભીર આક્ષેપો કર્યા હતા. ગુજરાતની રાજનીતિમાં આ વખતે ભાજપમાં વિવાદ વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. મોટાભાગની લોકસભા બેઠક પર આંતરિક અસંતોષ ઉભો થતા હવે વિકરાળ આગ પ્રસરી રહી છે. તેને કંટ્રોલ કરવી ઘણા અંશે મુશ્કેલ બની રહી છે. આ વચ્ચે અમરેલીમાં મોડી રાત્રે ભાજપના કાર્યકરો વચ્ચે જાહેર રસ્તા પર મારામારી સર્જાઈ અને મોટી ધમાલ થતા તેને કંટ્રોલ કરવી ઘણા અંશે મુશ્કેલ બની રહી છે. આ વચ્ચે અમરેલીમાં મોડી રાત્રે ભાજપના કાર્યકરો વચ્ચે જાહેર રસ્તા વચ્ચે મારામારી સર્જાઈ અને મોટી ધમાલ થતા પોલીસ પણ દોડી આવી હતી. જોકે મોડી રાત્રે નારણ કાછડિયાના સમર્થક ભાજપ કાર્યકર હિરેન વિરડિયા સામે નગરપાલિકાના સદસ્ય સંદીપ માંગરોળિયા વચ્ચે બોલાચાલી થયા બાદ થોડીવાર માટે સંકુલ રોડ ઉપર સ્થિતિ વણસી હતી. બંને જૂથો આમને સામને આવી ગયા હતા, જેમાં પ્રથમ તો હિરેન વિરડિયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ ઉમેદવાર બદલાવાની માંગ સાથે ઉગ્ર રીતે રજૂઆત કરી હતી અને ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું હતું કે આ ભાજપના કાર્યકરને રજૂઆત કરવાની સ્થિતિ નથી. ત્યારબાદ થોડા સમય બાદ સંદીપ માંગરોળિયા સહિત કેટલાક કાર્યકરોએ હુમલો કર્યો હતો, જેના કારણે ઈજાઓ થઈ હતી. જોકે ત્યારબાદ થોડી દૂર જતા જ અન્ય લોકો દ્વારા સંદીપ માંગરોળિયાનો ઘેરાવ કરી હુમલો કર્યો, માર મારી કપડા ફાડી નાખ્યા હતા. જોકે ઘટનામાં અચાનક પૂર્વ સાંસદ નારણ કાછડિયા હિરેન વિરડિયાના સમર્થનમાં આવી વચ્ચે પડ્યા હતા. રીતસર સામસામે ઝપાઝપી સર્જાય. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ ટોળું વિખરતા મામલો હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં બંને કાર્યકરો હોસ્પિટલમાં દાખલ થયા હતા. કાર્યકરો હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા અને આ બનાવની જાણ પોલીસને થતા જ અધિકારીઓ દોડ્યા હતા. બંને જૂથોને સમજાવટનો પ્રયાસ કર્યો, પરંતુ બંને સામસામે ગંભીર આક્ષેપો સાથેની પોલીસ ફરિયાદ નોંધાવવા માંગ કરી રહ્યા હતા. આ વચ્ચે નારણ કાછડિયા પોલીસ પર ઉગ્ર બની ગુનો નોંધવા માંગ કરી રહ્યા છે. આ વચ્ચે પૂર્વ સાંસદ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પૂર્વ સાંસદ નારણ કાછડિયા ઉગ્ર બની ગયા હતા. જ્યાં સુધી કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં બેસવાનું રટણ કરી રહ્યા હતા. સમગ્ર વાત કરીએ તો ભાજપ કાર્યકર હિરેન વિરડિયાએ કહ્યું હતું કે હું સોડા પીવા ગયો હતો, સીધા 4 વ્યક્તિ આવ્યા અને કેમ કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ નિવેદનો આપો છો તેમ કહી હુમલો કર્યો, પકડી અપહરણ કરવાની કોશિશ કરી હતી. મારો ફોન અને ચેન લઈ ગયા અને સંદીપ માંગરોળિયા હતો, બેંકમાં નોકરી કરે છે અને એની હારે એક કરણ અને ચેતન બોદર હતો. કુલ 4 જણા હતા, બીજાને હું નથી ઓળખતો તેવું જણાવ્યું હતું. નગરપાલિકાના સદસ્ય સંદીપ માંગરોળિયાએ કહ્યું હતું કે હું અને મિત્ર બે ઊભા હતા અને હિરેન પાસે એને પૈસા લેવાના હતા તો બે વાત કરતા હતા. ત્યાં હિરેને સીધો હાથ ઉપાડી લીધો હતો. નારણભાઈ અને કાળુભાઈને બધાએ હુમલો કરી લીધો હતો. નારણભાઈ, કાળુભાઈ બધાએ મારા પર હુમલો કર્યો અને મેટર આ બેની છે. અમે તો તમારા કાર્યકર છીએ, રાજકીય કાંઈ છે નહીં, તોય આવી રીતે કરો છો તમે. કૌશિકભાઈ વેકરિયા અને નારણ કાછડિયાના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ થયું હતું. આ મારામારીની ઘટનાથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અમરેલી શહેરમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રવાના થયા બાદ સાંસદ નારણ કાછડિયાના સમર્થક હિરેન વિરડિયા અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના સમર્થન વચ્ચે પ્રથમ બોલાચાલી બાદ મારામારી અને ધમાલ સુધી વાત પહોંચી ગઈ હતી. જોકે થોડીવાર મામલો ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે હોસ્પિટલમાં મોડી રાત સુધી કાર્યકરોના ટોળા જોવા મળ્યા હતા. નારણ કાછડિયાએ બનાવ સ્થળે અને સિવિલ હોસ્પિટલમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેના કારણે પોલીસ પણ થોડીવાર ચિંતામાં મુકાઈ ગઈ હતી. આ મારામારીની ઘટના બનતા સૌ લોકોએ અહીં ધ્યાન કેન્દ્ર કર્યું હતું અને અનેક તર્ક વિતર્કો કરી રહ્યા છે. JKS ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. અગર હું આગળ છે ને એક મેસેજ આવે 5,000 ભેગા થાય પછી મને કહેતા નહીં તમે સેમ્પલ લેવડાવી દો. પીધેલી હાલતમાં છે. નહીં સવારે સેમ્પલ લ્યો, અત્યારે સેમ્પલ લ્યો, સેમ્પલ લ્યો અત્યારે. મારે નથી સાંભળ્યું, સવારે નહોતા નથી સાંભળ્યું. સેમ્પલ લ્યો તો આગળ જવાનું હું તરત આગળ જવાનું. તો અમે કોઈ કાનૂન મારી નાખ્યું ત્યાં ખબર આ એનું કાંઈ છે.
હું કરી આઈ કોણામ કરીને કાર્યવાહી કરું હે એને અપહરણ કરીને ગાડીમાં લઈ જતા હતા, અપહરણ કરી લઈ જતા હતા ભાઈ. લઈ જતા હતા. અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ જતા હતા. તમે બધું તમે કરવા મળો ને ભાઈ સવારે કાંઈ ન આવે, અત્યારે જ આવે. હે. તમે એનો બ્લડ સેમ્પલ લ્યો પહેલા ગણતરણ નું અને ઉપરથી અમારા નામ લગાવે એવું લાગે નહીં, એવું નહીં, એવું નહીં. મારી ભેગા મોટું હાલો હાલો મોટો ઊંઘોન ખાલી કરવા. પૈસા લેવાના હતા ચર્ચા કરતા ઓલા હિરેન ચપાચપી ચાલુ કરી એટલે અમે છોડાઓ વિચાર કર્યા ત્યાં તારા પૂર્વ સાંસદ નારાયણભાઈ કાંચડિયા જેના ભાઈ કાળુભાઈ વિજયભાઈ એ 7-8 જણા ધોકા ને આત્મહત્યા ને બધું લઈ સીધા બાજુ તૂટી પડે એટલે મેં એમ કીધું કે આ કોઈ રાજકીય મેટર નથી તમે રાજકીય હુકમ ખપાવો છો આ જે મેટર છે એ જે પર્સનલી મેટર છે એમ છતાં અમારી ઉપર હુમલા ટેસ્ટ કરી લ્યો અમે કહી દે ટેસ્ટ કરી લ્યો ઓય ગિરીશ દારૂ પીધેલી હાલત સાહેબ ચોખ્ખી કાલ છે. જાઉં છું અને કાલ જો તમારા અક્ષર ન બધી પડે ખબર પડે છે. એને કોણે જોયું તમને આપણને ક્યાં લગી ભાઈ સાહેબ કાઢવાનો છે નહીં, નહીં. અમને કોઈ મોઢામાં વાઈસ આવે, બધા દારૂ એના પીધો, જ છે. તમે અમને કહો દારૂ નથી પીધો એવી વાત. હવે તમે પોલીસ છે હું છું અને પોલીસના પાટિયા છે તમને જેના ફોન આવ્યો એને તો તારે એનું કરો તમે હવે કાલ તમને જો તમારી ઊંઘ નો આરામ થાય આ પોલીસ આ જિલ્લામાં બાકી હું એમ કહું એની વાત કાર્યવાહી કામ ન થાય અને એ ઉપરથી મારા નામ દે એમપીના નામ દે અત્યારે ધોકા લઈને આવે, ખોટું બોલાવું. મારા ઘરે 50 જણા બેઠા હતા હું એને આઈસ્ક્રીમ ખરવાતો હતો અને ફોન આવ્યો કે આમ થયું છે એટલે મેં દોડીને ગયા ત્યાં વિખાઈ ગયું હતું બોલ્યો તો ભાગી ગયો તો લઈ જવાનો હતો ભાગી ગયો તો પછી પેલા ભેગા ઉપાડના ગલ્લે વયો ગયો હતો હા. ત્યાં તો આવડા ત્રણે જતા દારૂડિયા મેં અમુને એને કીધું મેં ત્યાંથી રવાના થવા વાળા જયસિંહ બધા ભેગા થાવ ત્યાંથી તારો બેન તો અહીંયા દાખલ થઈ ગયા કોને ચોરી જવાય નહીં ને એમ કહેતા. એ તો આજે તોડી નાખી ને તેને લઈ ગયા. એને પહેર્યો તેને ગળામાં. પણ એ તો એફઆઈઆર નું આવે એ તો આગળ લખાય છે જ નહીં. લૂંટનું ગુનો થાય છે હા. બ્લડ સેમ્પલ લેવડાવીને અમને આપો ને તમ તારે અમે કરાવી દેવાનું ફોરેન્સિક જે તમારે કરવું હોય ને અમને બતાવ્યું તમ તારે ઓળખે ડોક્ટરો હાથે અમારે જ્યાં ઘરનું બાયોલોજીમાં એટલે પ્રાઇવેટ માં બોલાવી લો ને Private ને બોલાવીએ અત્યારે. પ્રાઇવેટ બોલાવો હાલો Private બોલાવો. વાળાને લઈ લો. લેબોરેટરી, હો, પછી Private સવારે વાળા કાંઈ ન પાસે આવે. લેવાય લો અત્યારે. સવારે કાંઈ ન આવે. પ્રાઇવેટ વાળાને કોક બોલાવી મારે લો. તો આવી જાય રો નકતા અહીંથી તો હું અહીં પરોઠી વળી દઈશ પછી હું ઉભો નહીં થાઉં. નહીં, નહીં, હું જાય નથી જવાનું. હા ભાઈ હું પરોઠી વળાઈને એટલે કોઈના જાય નથી માથે તાકાત જવાનું. નથી. કરવાનું જ છે. તો હું ઊભો થાઉં. એમાં તમે કાંઈ છે ને નહીં, ભાઈ નહીં. આજે જે કાંઈ નહીં આજે હાલે. કાંઈ વાત જ કાંઈ નહીં હાલે, નથી. કરવાનું છે આજે પાકું. જે કાંઈ નહીં હાલે તમારે કરવો તે ઓળખું છું એટલે હું ઢીલો છું હું એટલો તો ફેવર નથી કરતો તમને તો તમે તો મને અને હું ઓળખું છું એટલે ઢીલો છું તમને કહું તમારે મજબૂરી હોય તો હું એસપી ને કહું ડીઆઈજી ને કહું ગૌતમ પરમાર ને સીધો ફોન લગાવું કરતા હોઉં છું નહીં, નહીં, સવારે ન ચાલે. તમે આના તો બ્લડ સેમ્પલ લઈ લો બ્લડ સેમ્પલ અત્યારે લેવા પડે. બ્લડ સેમ્પલ લેવડો બ્લડ સેમ્પલ લઈ લો તમે એમાં સાહેબ કેમ મોડું કરો તમે સવારે લેવા નથી એટલે ઈ આગળ હું બેંક પડે. ઉભો નહીં થાવ તો એના બ્લડ સેમ્પલ લ્યો બ્લડ સેમ્પલ લ્યો પછી બીજી વાત પણ એના બ્લડ સેમ્પલ લ્યો ત્યાં સુધી કોઈ જાય નહીં. ત્યાં સુધી કોઈ નહીં જાય ત્યાં સુધી કોઈ નહીં જાય.
મારે સાંભળવાનું નથી. હું કામ લેતા નથી અને ઉપરથી લેતા નથી એનું કારણ કોના કોના ઈશારે નથી લેતા? હું એ જ કહું છું. ઉપરથી અમે આપણે તો નાખો ને મારું નામ નાખો મારું નામ એટલે ખબર પડે જિલ્લા શું થાય. તમે કેમ અમે ક્યાં કેવી છે એટલે તો કેવી છે જે ખબર સત્ય હશે સીસીટીવી કેમેરા જોબ કરશું. તો તમારો ચેડો દબાઈ છે કે ઈ કોને તમે આ લેતા નથી કે કોઈ એમ ન હોય સત્ય વાત એમને આમાં એવું થાય ને કાકા આ લૂંટીને કોક નાન્ય કર્યું કે તમારી હોતે નાખો મારી પછી કઈ લાઈન નાખે લેવાની અપહરણ કરનાર તો તમે કાલ એમ કે સમજી જાવ એમ ક્યાં સમજવાનું. એવી વાત નહીં નહીં અત્યારે આ તમે લ્યો તમે સાહેબ આ વ્યવસ્થા કરાવો. આ વ્યવસ્થા કરો ફોન કરો કોઈને જવાબ નહીં. નકર અહીંયા બધા બેસશે એ વ્યવસ્થા કરાવો તમે. વ્યવસ્થા પૂરી કરો બરોબર, તમે કોઈને ફોન ધ્યાન ન આપો, લીગલી બધું કરો બધું. લીગલી કરવું પડશે. મારું નામ સંદીપ માંગરોળિયા છે. હું ભાજપનો નગરપાલિકાનો સદસ્ય છું જયસિંહપુરામાંથી. અમે અને અમારા મિત્રો કુંડલા રોડેથી ચાલીને આવતા હતા. વચમાં પરના ગલે ઊભા રહ્યા, જ્યાં અમારી સાથે અમારા મિત્ર ચેતનભાઈ બોદર હતા, જેણે ભાઈ આપણે હિરેનભાઈ વિરડિયા પાસે પૈસા લેવાના છે. એ બાબતની ચર્ચા કરતા હતા કે ભાઈ તમારે મને પૈસા સોલારમાં આપણે ભાગીદારી હતી, ₹1,00,000 તમારે મને દેવા લે. એ બાબતે બંનેને ઝપાઝપી થયેલ, જેમાં અમે વચ્ચે બંનેને છોડાવવા ગઈએ. ત્યાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા તેમજ એના ભાઈ અને એના ભત્રીજા દ્વારા એકની સાથે 10-12 લોકો આવીને અમારા ઉપર હુમલો કરે, જેના કારણે અમને ગંભીર ઇજાઓ થઈ, જે આપ જોઈ શકો. શું નામ તમારું? મારું નામ હિરેન વિરડિયા. શું બનાવેલો હતો? હું અહીંયા ગલ્લા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા 4 જણા કારમાં આવ્યા અને સીધો કે તું કેમ કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશો એમ કરીને સીધા હથિયાર વડે હુમલો જ કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી. હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને 2-4 ઘા માર્યા. શું હથિયાર હતા? એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં એક ચેન હતો, તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો, અને મારો ફોન લઈ ગયા છે અને મારો ચેન લઈ ગયા. કેટલા જણા હતા? 4 જણા હતા. સંદીપ માંગરોળિયા હતો, જે બેંકમાં નોકરી કરે છે, અને એની એક કોક કરણ કરીને હતો, ચેતન હતો, ચેતન બોદર, અને એક જણાનું નહોતો ઓળખતો, એની ટોટલ 4 જણા હતા. કઈ જગ્યાએ બનાવ બન્યો? સક્કરગઢ રોડે દેવદૂત પાન પાસે.